बोलो श्री सदगुरुदेव की जय। ओम नमः शिवाय गुरवे सच्चिदानंदमूर्तये निष्प्रपंचाय शांताय निरालंबाय तेजसे विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्योद्भूतं यथा निद्रया य साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। અષ્ટવક્ર ગીતામાં આપણે કાલે સાધનની વાત કરી. હવે એ 3 સાધન હતા એ સાધનના ફળની વાત કરે છે. હવે જુઓ, આ સાધન બતાવે છે અને ફળ જુઓ. એક તો થાય છે ધર્મનો ફળ, એ આ જીવનમાં પણ મળે અને પછી પણ મળી શકે. એટલે જીવનમાં પણ પ્રાપ્ત થાય અને શરીર છૂટ્યા પછી પણ પ્રાપ્ત થાય છે. જેમ સ્વર્ગ છે, નરક છે, એ પૂર્વજન્માદિના રૂપમાં પણ પ્રાપ્ત થઈ શકે છે. તેને તો છોડો, આને જે આત્મ સ્વરૂપ છે, આ જે જ્ઞાન છે, આ વિવેક છે, એને જુઓ. જે નિષ્ઠા છે અને એનો જે ક્ષેત્રી છે એ સંપૂર્ણ દુનિયાનો એક જ ક્ષેત્રી છે. જેવી રીતે યથા પ્રકાશત્યેકઃ કૃષ્ણમ લોકમિમં રવિઃ ક્ષેત્રમ ક્ષેત્રી તથા કૃષ્ણમ પ્રકાશેતિ ભારત. આ અખંડ એકાદ્વિતીય પરમાત્મા એટલે જેવી રીતે આ સૂર્ય સંપૂર્ણ લોકોને પ્રકાશે છે, એક જ છે. અલગ અલગ સૂર્ય પ્રકાશ છે, ત્રણેય લોકોને પ્રકાશે છે. એવી રીતે આ જે ક્ષેત્રી છે આ બધા ક્ષેત્રને પ્રકાશે છે. ક્ષેત્ર છે શરીર અને એના અંદર જે રહેલા પરમાત્મા છે આ એ છે ક્ષેત્રી. આ બધાને પ્રકાશે છે, એક જ ક્ષેત્રને નહીં, બધા ક્ષેત્રને પ્રકાશે છે. અને આ અખંડ અદ્વિતીય પરમાત્મા અધુનૈવ અત્યારે છે, અત્યારે પ્રાપ્ત છે. સ્વર્ગમાં જઈને સુખી થવા માટે, નરકમાં જઈને દુઃખી થવા માટે એ વાત નથી. અહીં તો હાથ કંકન આરસી કયો, એટલે કે હાથમાં કંકન છે તેને જોવા માટે આરીસાની જરૂર નથી. આ લૌકિક દેશમાં ભૌતિક કળા છે, એમાં કાશ્મીરમાં જઈને સુખી થશો, મુંબઈમાં જઈને દુઃખી થશો. આ અહીં નહીં સુખી થાય તો સ્વિટ્ઝરલેન્ડ જશે અને ત્યાં સુખી થશે. એ જે વિદેશની કળા છે. પણ મર્યા પછી સ્વર્ગમાં જઈને સુખી થાય એ ધર્મની કળા છે. અને વૈકુંઠમાં જઈને સુખી થાય એ ઈશ્વરના અનુગ્રહની કળા છે. અને સમાધિમાં સ્થિત થઈને સુખી થાય એ અભ્યાસની કળા છે. પણ એ અષ્ટાવક્રજી મહારાજ કહે અધુનૈવ, અત્યારે, ક્યાં ગયા પછી, અને સમયનો પણ વ્યવધાન નથી, અત્યારે અહીં. કારણ કે મહાવાક્ય કહે છે તત્વમસી, તે તું છે, હતો નહીં, થઈશ નહીં, છે અત્યારે, જેવો છે એવો. અત્યારે તો બ્રહ્મ છે. અને આત્ર બ્રહ્મ સમષ્ણુ તે, આત્ર એટલે અહીં આ લોકમાં, આ દેહમાં અત્યારે અહીંયા બ્રહ્મ પ્રાપ્તિ થાય છે.
પણ કરવી હોય તો, અને કરવી હોય તો શું થયેલી છે સમજવાનું છે, કાંઈ કરવાનું કાંઈ નથી. અત્યારે હું મુક્ત છું, માત્ર જે આ વિદ્યાનું આવરણ છે, આવરણ ખસી જાય તો આધુનૈવ અત્યારે અહીં સુખી છે. આધુનૈવનો અર્થ થાય છે અત્યારે. અને એવમ શબ્દ સંસ્કૃતમાં અવધારણ માટે છે. આપણે હોવો જ જોઈએ, જવાબ ઉપર ભાર આપીએ ને એવી રીતે એવમ શબ્દ વાપરવામાં આવે છે. એનો અર્થ એ કે પહેલાં તમે દુઃખી નહોતા, અત્યાર સુધી તમે દુઃખી નહોતા, અત્યાર સુધી દુઃખ તમારો સ્પર્શ કરી શક્યો નથી. ભ્રાંતિથી પોતાને દુઃખી માને એ વાત આખી અલગ છે. પહેલાં પણ તમે અશાંત નહોતા, પહેલાં પણ તમે બદ્ધ નહોતા. એ તો એક ભ્રાંતિ હતી, ભ્રમ હતો કે બંધાયેલો છું. એક આજ્ઞાન હતો ને એક અવિવેક હતો, બસ. એના કારણે તમે પોતાને શું દુઃખી માનતા હતા, તમે પોતાને અશાંત માનતા હતા, તમે પોતાને બદ્ધ માનતા હતા. એટલે અત્યારે સુખીનો અર્થ છે દુઃખ વિનિર્મુક્ત પરમાનંદ સ્વરૂપ, પરમ સ્વતંત્ર છો. સ્વતંત્ર વગર દુઃખની નિવૃત્તિ થઈ શકતી નથી. પરાધીનતામાં દુઃખની નિવૃત્તિ ન થાય, અને સ્વતંત્રતા હોય તો દુઃખની નિવૃત્તિ થાય છે. પણ પરતંત્રતા કોઈ પસંદ નથી કરતો, કરે છે. નાના નાના બાળકો પણ પરતંત્રતા પસંદ કરતા નથી. એના હાથમાંથી કાંઈ લેવ તો બૂમ કરે ને, કંઈ એને એના રીતે સ્વતંત્રતા જોઈએ છે. અરે છોકરાઓ મા બાપની પરાધીનતા સહન કરતા નથી. શિષ્ય ગુરુને પરતંત્રતાને પણ પસંદ કરતા નથી. ધર્મની પરતંત્રતા, શાસ્ત્રની પરતંત્રતા, ઈશ્વરની પરતંત્રતા, અભ્યાસની પરતંત્રતા, આટલો કરો ત્યારે રોજીરોટી મળશે એ વાતને કોઈ પસંદ કરતો નથી. સહજ સુખ મળે, કાંઈ મહેનત કરવી ન પડે. તો સુખીનો અર્થ શું? સર્વમ પરવશમ દુઃખમ, સર્વમ આત્મવશમ સુખમ. સર્વ સ્વતંત્ર એટલે પશુત્વની નિવૃત્તિ. પશુત્વ એટલે પરાધીનતા. અને શેઠના પાસે જે લોકો રહે છે ને, એ જેનો ખાય છે ને, એના માણસો હોય છે, એના રૂપમાં ભોગ લાવીને શેઠના સામે ઉપસ્થિત કરી દે છે. એ જેટલા દેવતા છે ને, એ પણ પોતાના પાસે એક પશુ રાખે છે. અહીં ચમચા શબ્દ વાપરે સ્વામીજી. પશુ રાખે છે, કારણ કે પશુ બનાવીને રાખે છે. એના ઉપર જો કોઈ દેવતા ખુશ થાય તો એને પોતાનો પશુ બનાવે છે. તમને જો બહુ સારું લગાડવું હોય ને, ત્વમ તુ દેવાનામ પ્રિય, તમે તો દેવતાને બહુ પ્રિય છો. એનો અર્થ શું થાય કે તમે દેવતાના પશુ છો. કારણ કે આપણી ગાય કે ભેંસ દૂધ આપતી હોય ને તો તમે જવા દો છો? હા, એને કંઈક લાલચ આપીને ખીલે બાંધી દો, અથવા પછી નહીં તો લાકડી લઈને ફરી વળો ને કે જવા દો. એવી રીતે આ પણ પોતાનું પશુ બનાવે છે, કારણ કે આ દેવતાઓને આપણે પોષણ આપતા હોઈએ છીએ. હવે તમે સુખી કેવી રીતે થશો? હું બીજો છું અને આ બીજો છે એવો માનીને જ્યારે ઉપાસના કરશો તો પશુત્વની આત્યંતિક નિવૃત્તિ નહીં થાય. તો સુખીનો અર્થ છે સર્વવિધ, ચારે બાજુથી પશુત્વની નિવૃત્તિ, પારતંત્રની નિવૃત્તિ, પરાધીનતાની નિવૃત્તિ. તો નારાયણ
જ્યાં સુધી તમે ઉપાધિને હું આની મારી સમજો છો, હા, ત્યાં સુધી નિયંત્રણ દ્વારા ઈશ્વર પણ તમારો નિયંત્રણ કરશે. જેમ બળદના નાકમાં નાત નાખેલી હોય અને એને પકડી અને આ કેસ ખેતીવાડીવાળો એને મોં મોડે ને પકડી આમ ફેરવે અને ઘોડાના મોંમાં જ્યાં સુધી લગામ હોય ત્યાં સુધી આ એ ઘોડાને ઘોડે સવાર નચાવશે, ચલાવશે. આ પ્રકારે જ્યાં સુધી તમે અંતઃકરણની દ્યાદિની ઉપાધિને હું આને મારી સ્વીકાર કરશો, ત્યાં સુધી એ ઉપાધિના સંચાલન દ્વારા ઈશ્વર તમને પરાધીન રાખશે. જ્યાં ઉપાધિની નિવૃત્તિ થઈ ગઈ ત્યાં ન કર્મ છે, ન અભ્યાસ છે, ન ઉપાસના છે, ન સંસ્કાર છે, ન પ્રારબ્ધ છે, ન વ્યક્તિત્વનો પડદો છે. પશુત્વથી મુક્ત થઈ જાઓ, આધુનૈવ સુખી. તો તમે અત્યારે સુખી છો. સુખ માટે કોઈ સમય હોતો નથી. કેમ કે સુખ તમારું સ્વરૂપ છે. આત્મા સુખરૂપ છે. શાંતિ કે જે સંપૂર્ણ અશાંતિ છે દૂર થઈ જશે. તો અશાંતિ શું છે કે અત્યારે સુખ નથી, અત્યારે સુખની પ્રાપ્તિ નથી, તો ત્યારે મળશે, આગળ ભવિષ્યમાં મળશે. અહીં નહીં મળે, સ્વર્ગમાં જાઓ તો મળે, અહીં નહીં મળે, આમાં ન મળે, પેલામાં મળે. ખીર ખાતા ખાતા ઉગી ગયા ના તો પછી ચટણી જોઈએ. અને લગ્ન થાય ના તો પ્રેમનું ભૂત ઉતરી જાય છે અને પછી બીજા તરફ લક્ષ્ય જાય છે. એટલે એનું નામ છે અશાંતિ. કંઈક ના કંઈક કરવા માટે જોઈએ છે. તો સંપૂર્ણ અશાંતિ નિવૃત્ત થઈ જશે. આ જોઈએ, તે જોઈએ, અહીં જવું છે, ત્યાં જવું છે, આની શરણ લેવી છે, આની ખુશામત કરવાની એ કોઈની પણ ખુશામત કરવાની જરૂર નથી. અશાંતિનું ઉપાદાન કારણ મનમાં હોય છે, બહાર હોતો નથી. નિમિત્ત કારણ બહાર હોય અને ઉપાદાન કારણ અંદર હોય છે. કોઈને અશાંતિ આપતો નથી. પોતે જ પોતાની અશાંતિ આપે છે. કયા કારણે? તો ભ્રમના કારણે. ભ્રાંતિ છે. જ્યારે પોતે પોતાના સ્વરૂપે પૂર્ણ રૂપે જોશો, જાણશો, ત્યારે બંધ મુક્તો ભવિષ્યસી. એ જે બંધનનો અભિમાન છે કે હું બદ્ધ છું, એ આ વિદ્યા જ બંધન છે, બીજો કોઈ બંધન નથી. ભક્ત લોકો કહે છે કે તમે ભક્તિ નથી કરતા, ભગવાનના સન્મુખ નથી થતા એટલે બંધન છે. યોગી લોકો કહે કે વૃત્તિ છે ને એના કારણે વિક્ષેપ થાય, તો સમાધિ કરો, આ તો વિક્ષેપ નિવૃત્ત થઈ જાય. વિક્ષેપના કારણે બંધન છે એટલે સમાધિ કરો. અને કર્મઠ લોકો છે ના, એ કર્મ છે કે કહે છે કર્મનો બંધન છે. આ કર્મ કરો, એ કર્મથી કર્મની નિવૃત્તિ થાય એવું માને છે. પણ ભાગવત ના પાડે છે. કર્મના નિરાહારો નહીં આત્યંતિક ઈષ્યતે. કર્મથી કર્મની આત્યંતિક નિવૃત્તિ થઈ નથી. કેમ કે બે અવિદ્યા ઉપાધિક છે અને એટલા માટે કર્મથી કર્મની આત્યંતિક નિવૃત્તિ ન થાય. ભક્ત કહે કે ભક્તિથી બંધન મળશે, ચિત્તવૃત્તિનું વિક્ષેપરૂપ બંધન સમાધિથી મળશે એમ યોગીઓ કહે છે. અને વેદાંતનો કેવળ એક જ દૃષ્ટિકોણ છે. આ એ કહે છે આ કેવળ આ જ્ઞાન જ બંધનનું કારણ છે, બીજું કોઈ બંધનનું કારણ નથી. પોતાના સ્વરૂપને જાણવું, ન જાણવું માત્ર બંધન છે. જાણો તો બંધનની નિવૃત્તિ, અને નથી જાણતા તો આ જ્ઞાનના કારણે બંધન થાય છે. એટલા માટે અહીં પોતાને સ્વરૂપને જાણવું, આ એ બંધન ન ક્યારે હતો, ન છે, ન રહે. પહેલાં નહોતો,
અત્યારે બંધન નથી અને ભવિષ્યમાં પણ બંધન રહે નહીં. અશાંતિ ક્યારે નહોતી, નથી અને થઈ શકે નહીં. દુઃખ ક્યારે પણ નહોતો અને નથી અને આગળ પણ રહેશે નહીં. એટલે આધુનૈવ લો, કોઈ પણ રાહ જોયા વગર અત્યારે તમે પરમાનંદ સ્વરૂપ છો. અષ્ટાવક્રજી, કારણ કે આ તો આઝાદવાદનો ગ્રંથ છે, આત્મ સ્વરૂપને બિલકુલ ખુલ્લો કરીને બતાવે છે. ધર્મ ઉપાસનાથી વેદાંતની વિલક્ષણતા છે. ન ત્વમ વિપ્રાદિકો વર્ણો નાશ્રમી નાક્ષગોચર અસંગોષી નિરાકારો વિશ્વસાક્ષી સુખી ભવ. ઘણા લોકો એવા હોય છે કે જે વિચાર કરે છે કે આમને કઈ વસ્તુ રાખવી જોઈએ અને કઈ ત્યાગવી જોઈએ. તો એ વાત છે ધર્મની. ઈમાનદારીથી આપણે શું રાખવું જોઈએ અને શું ન રાખવું જોઈએ, શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ, પણ ધર્મની બાબત છે. ક્યાં રહેવું જોઈએ અને ક્યાં ન રહેવું જોઈએ એ પણ ધર્મની બાબત છે. પોતાનો સમય કેવી રીતે પસાર કરવો જોઈએ એ પણ ધર્મની વાત છે. તો હવે જ્યારે અમે તત્વની ચર્ચા કરીએ, જ્યારે અમે માટીની ચર્ચા કરીએ, તો અમને ઘાવ ઉપર પીળી માટી લગાવવી જોઈએ કે કાળી માટી? એ દવાવાળી વાત મહાત્માને પૂછવાની ન હોય, કારણ કે અમે પૃથ્વીના તત્વની ચર્ચા કરીએ છીએ, જેમાં ક્યાંય પીળાપણ હોય છે, ક્યાંક કાળાપણ હોય છે, તો ક્યાંક રેતાળપણ હોય છે. એટલે રેતીવાળી માટી સાત્વિક છે, પીળી માટી વૈષ્ણવી હોય છે, ચંદન કરે ને. અને કાળી માટી સંસારી હોય છે. કાળી તામસ છે અને પીળી સત્વોન્મુખ રાજસ છે. અને વાળું માટી અસંગ છે. જો એ જોડાય છૂટી પડી જાય, તરત સંગ ન થાય, એનો આકાર જલ્દી બનતો નથી. એ તો બીજી ચર્ચા છે. અને માટી તત્વની જે ચર્ચા છે, એના આકાર વિકારની ચર્ચા છોડીને, એના નામ રૂપની ચર્ચા છોડીને એક શુદ્ધની ચર્ચા થાય છે. તો આ ધર્મની ચર્ચા છે કે શું રાખીએ અને શું રાખવું અને શું ન રાખવું, શું ખાવું અને શું ન ખાવું, શું કરવું અને શું ન કરવું, ક્યાં રહેવું અને ક્યાં ન રહેવું. તમે પોતપોતાના ધર્મ અનુસાર એને કરતા રહો. બીજી વાત એ છે, પ્રેમ કરવું, આસક્તિ કરવી, એ સ્થાન બીજો છે. અને જગતમાં જે પરિચ્છિન્ન જે પ્રીતિ છે એ દુઃખદ છે, ખોટી જગ્યા છે. આ તો આ ખોટી છે. એ સાચો પ્રેમ નથી, સાચી પ્રીતિ નથી. પોતાના શરીરથી પ્રીતિ છે, પત્નીથી પ્રીતિ છે, પુત્રથી પ્રીતિ છે, એમાં ક્યાંક ના ક્યાંક દુઃખ અવશ્ય પ્રાપ્ત થશે, કારણ કે એમાં પક્ષપાત થશે જ. એનો એટલે માટે દુઃખ એનો સ્વભાવ છે. એ જેનાથી થાય છે એમાં દોષ દેખાય છે. અને પછી માણસ આંધળો થાય છે કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. પ્રીતિમાં પણ વિવેક હોવો જોઈએ કે ક્યાં પ્રેમ કરવો અને ક્યાં ન કરવું. પ્રેમનો વિષય તો માત્ર આત્મા છે, પરમાત્મા છે. બીજા એ પ્રીતિના વિષય નથી, પ્રેમના વિષય નથી. બધાથી જે પ્રેમ છે, સર્વાત્મ ભાવ, એ શ્રેષ્ઠ હોય છે. જ્યારે
એમાં જો પોતાના માતા પિતાથી પ્રીતિ એ સત્તાથી પ્રીતિ છે, અને પતિ પત્નીથી ભોગ પ્રાપ્ત થાય છે એની અપેક્ષા ભોગ આપનારા માતા પિતાથી વધારે પ્રીતિ હોય છે. તો માતા પિતાથી પ્રીતિ સત્પ્રીતિ છે, અને ઋષિ તથા સંતતિ જે પ્રીતિ છે એ ચિત્ત પ્રીતિ છે. એટલે કે જ્ઞાનથી પ્રીતિ થાય છે, અને દેવતાથી જે પ્રેમ છે ને તે ચિત્ત અને ભોગની પ્રીતિ છે. પોતાના ધર્મમાં આ ત્રણની ઉપાસનાનું સ્થાન છે: પિતૃપૂજા, ઋષિ પૂજા, દેવ પૂજા. હવે જુઓ, સર્વાત્મ ભાવ, પિતૃભાવ, ઋષિભાવ અને દેવભાવ આ બધામાં એક કરી દો તો એનું નામ થઈ જશે ઈશ્વર સ્વરૂપ. આ અલગ અલગ છે તો પરિચ્છિન્ન છે, અને બધા એક કરો તો ઈશ્વર. ઈશ્વર આપણો પિતા પણ છે, આપણો ગુરુ પણ છે, અને આપણે સુખ આપનારો પણ છે, અને સર્વાત્મક પણ છે. કોણ? કે ઈશ્વર. એ ઉપાસના થઈ. ઉપાસના પણ 3 પ્રકારની થાય છે: સૌથી પ્રીતિ, અને સૌથી પર જે ઈશ્વર છે એનાથી પ્રીતિ, અને સ્વથી પ્રીતિમાં અને આત્મપ્રીતિ. હવે એમાં પૂર્ણતાની ઉપાસના તો થઈ શકતી નથી. પૂર્ણ પરમેશ્વર છે એની ઉપાસના થઈ શકે તો કના? એને પ્રતીક બનાવીને ઈશ્વરની પૂજા કરવામાં આવે છે. તો બીજ રૂપથી શાલિગ્રામમાં નર્મદા શંકરમાં પૂજા થાય છે, અને અંકુર રૂપથી મૂર્તિઓમાં પૂજા થાય છે. એ બધા પૂજાના વિધાન છે. અહીં એનો વિજ્ઞાન બતાવવું એ અભિષ્ટ નથી. તો જે આ બાળપણ છે ને એ વાતો પર વિચારતા ગયો છે. આજકાલના બાળકો આવીને કહી દે છે કે તમે કેવળ વેદાંતની જ વાત કરો છો, ઉપાસનાની વાત સંભળાવો. કારણ કે વેદાંત છે ને એના અધિકારી બહુ ઓછા હોય છે. હવે આંગળીની વેડી કે એટલા જ હોય છે, અને એટલા માટે આ બધાનો વિષય નથી. વશીજી પણ એ જમાનામાં રામચંદ્રજીને કહે છે, રામ, 2 હાથ ઊંચા કરીને બૂમ પાડીને કહું છું પણ મારો કોઈ સાંભળતો નથી. એટલે અધિકારી તો ઓછા હોય છે. હવે જુઓ, પિતૃપૂજામાં પણ જીવિત માતા પિતાની પૂજા એ મહત્વની છે. અને ભૂત પ્રેત રૂપમાં માતા પિતાની પૂજા. જીવતા હોય ત્યારે તો વાતય ન કરતો હોય, બરાબર. અને પછી ફોટો રાખીને રોજ ફૂલહાર ચડાવે, ચંદન કરે. હવે એનાથી એ ભૂતની પૂજા થઈ છે. પછી જીવતા હતા ત્યારે જે પૂજા કરી હોત ના, તો એનો અંતઃકરણ પ્રસન્ન થાય ને જે આશીર્વાદ આપે એ ક્યારે વિફળ જતા નથી. અને દેવતાના રૂપમાં માતા પિતાની પૂજા એ ભિન્ન છે. જે ભોગ પ્રધાન દેશ છે ત્યાં પત્નીનું મહત્વ છે, પ્રમુખતા છે. અને જ્યાં ધર્મ પ્રધાન દેશ છે ને ત્યાં માતાને મુખ્યતા આપવામાં આવે છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. પહેલાં માતા અને પિતાને સ્થાન આપે છે. ગુરુજીને સ્થાન તો ત્રીજો છે. ભારત વર્ષમાં માતાની મુખ્યતા છે, અને વિદેશમાં પત્નીની મુખ્યતા છે. અને ઉપાસના પણ જુઓ ને, એક માણસની એક રુચિ છે, સુપારી ખાવા માટે છે, અને એક માણસની રુચિ છે સુપારીના વ્યાપાર કરવામાં, અને એક માણસની રુચિ છે સુપારીમાં ગણેશની પૂજા કરવામાં. ગણપતિનું પૂજન કરે. ગણપતિની મૂર્તિ ન હોય તો સુપારી લે અને પછી એમાં આહ્વાન કરે અને વિસર્જન કરે. કહે છે સુપારી તો એક જ છે,
તો કંઈક કોઈ પૈસા બનાવે છે એ એક વસ્તુ થઈ, અને બીજા ખાઈને સુખી થાય છે બીજી વસ્તુ થઈ, અને એમાં ગણેશજીની પૂજા કરે છે ત્રીજી વસ્તુ થઈ. તો સુપારીમાં જે પૈસા છે એ લોભ છે, સુપારીમાં ભોગ છે કામ છે, અને સુપારીમાં ગણેશની ઉપાસના છે એ પરમાત્માના જ્ઞાનનું સાધન છે. એ સાધનની પ્રક્રિયા છે. અને આ તમે લોકોની નજરમાં આ નાની વાત આવી શકે નહીં, કારણ કે તમે લોકો વેદાંતના ઊંચા ઊંચા જ્ઞાન પ્રાપ્ત કરો છો, ઊંચામાં ઊંચું જ્ઞાન પ્રાપ્ત કરો છો, પરંતુ એમાં પણ વિચારની ઘણી ઘણી વાતો છે એ કહેવાનો અભિપ્રાય છે. એક હોય છે ધર્મ સંપ્રદાય, એક હોય છે ઉપાસના સંપ્રદાય. તો ઉપાસનામાં એ કબીરાદી જેટલા છે એ આત્મામાં પરમાત્માની ઉપાસના કરે છે, અને એક એ લોકો છે કે જે ઈશ્વરની ઉપાસના કરે છે. તો ઈશ્વરની સીધી ઉપાસના તો થઈ શકતી નથી, કારણ વ્યાપકની ઉપાસના કઈ રીતે કરો, કારણ ઈશ્વર વ્યાપક છે. તો ક્યાંકના ક્યાંક એને માનીને એની ઉપાસના કરવામાં આવે છે. એ અવલંબન છે ઉપાસના માટે. જેવી રીતે બાળક પોતાના બાપની આંગળી પકડીને હેરતો હોય તો કોઈ કહીએ કે આ બાળકે બાપને પકડે છે. બાળક નાનો છે, બાપને કેવી રીતે પકડી શકે? અરે ભાઈ, આંગળી પકડી લીધી છે તો કહેવામાં આવશે કે બાળકોએ બાપને પકડ્યો છે. આ પ્રકારે મનુષ્ય ઈશ્વરના એક અંશમાં ઈશ્વરની પૂજા કરે છે. સર્વ અંશમાં તો પૂજા થાય નહીં, એટલે એક અંશમાં પૂજા થાય છે. અને એ પણ કહેવામાં આવે છે કે એ ઈશ્વરની પૂજા કરે છે. ગુરુના રૂપમાં ઈશ્વરની પૂજા, પતિના રૂપમાં ઈશ્વરની પૂજા, માના રૂપમાં ઈશ્વરની પૂજા, પિતાના રૂપમાં ઈશ્વરની પૂજા, મૂર્તિના રૂપમાં ઈશ્વરની પૂજા, ક્યાંક ક્યાંક તો પત્નીના રૂપમાં પણ ઈશ્વરની પૂજા થાય છે. બંગાળમાં આ પ્રથા હજી છે એમ સ્વામીજી કહે છે. ક્યાંક બંને રૂપમાં ઈશ્વરની પૂજા થઈ શકે છે. ગૌરી પત્ની છે અને શિવ પતિ છે. પત્ની લક્ષ્મી છે અને પતિ નારાયણ છે. બંને પરસ્પર એકબીજાની પૂજા કરે છે. એવી પણ પદ્ધતિ પ્રચલિત છે. આ જગતના બધા ઉપાસના પદ્ધતિના બાબતમાં વર્ગીકરણ કરીને કોણ કયા વર્ગમાં આ એને જાણે છે. હવે યોગીઓનો જો નિરોધ સંપ્રદાય છે, યોગી નિરોધ કરે. યોગ ચિત્ત વૃત્તિ નિરોધ, ચિત્તની વૃત્તિની નિરોધ થાય, ચિત્તનો નહીં. એ બીજી વસ્તુ છે. ન્યાય વૈશેષિક દ્વારા ઈશ્વરના સ્વરૂપનો વિવેક કરીને એના પ્રતિ શરણાગત થઈ જવું, એની ભક્તિ કરવી અને એના સાથે એક થઈ જવું. આ એ ત્રણ બાબતો છે. પ્રેમથી ઈશ્વર ચિંતન કરવું એ બીજી વાત છે, અને એના ઉપર પોતાને છોડી દેવું, નોછાવર કરવું એ બીજી વાત છે. અને શરણાગતિ છે, અને એ હું અને આ એક છે, આ એ બીજી અલગ વાત છે. જ્યારે બધા ઈશ્વરની ઉપાસના છે અને આત્માના રૂપમાં વિવેક કરવાનું એ સાંખ્ય સિદ્ધાંત છે. અને વિવેક કરીને પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જવું એ યોગનો સિદ્ધાંત છે. અને હું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છું એ વૃત્તિની ધારા પ્રવાહ એ અહંગ્ર ઉપાસના છે. હકીકતમાં પ્રતિક ઉપાસના છે એ ઈશ્વરની થાય, એના નજીક બેસીને થાય. અહંગ્ર ઉપાસના તો પોતાની જ થાય. હું બ્રહ્મ છું, આમ બ્રહ્માસ્મી, આમ બ્રહ્માસ્મી, આમ બ્રહ્માસ્મી, એની ધારા પ્રવૃત્તિ છે ને એ ઉપાસનામાં જાય છે. આ એ નિધિ ધ્યાસનમાં પણ નથી.
તો આત્માની ઉપાસના થાય છે, આત્માનો વિવેક થાય છે અને આત્મામાં સ્થિતિ થાય છે. આ 3 સંપ્રદાય છે. હવે કોઈ પૂછે કે એમાંથી વેદાંત કયો છે, તો એમાં કોઈ પણ વેદાંત નથી. અમે એ નથી કહેતા કે એ સાધન નથી, એ સાધન છે. તો યોગ સંપ્રદાયનો સાધન છે વૃત્તિને શાંત કરીને સાક્ષી બનવું, સાક્ષી થવું. સાંખ્ય સંપ્રદાયનો સાધન છે આત્માનો વિવેક કરવો. આ દૃશ્ય છે અને હું દ્રષ્ટા છું. આત્મા નિત્ય શુદ્ધ મુક્ત છે, ધારા પ્રવાહિત કરવો, આ એ આંગ્ર ઉપાસનાનો સિદ્ધાંત છે. અમે કેવળ વિવેક કરવા માટે કે વેદાંતનો જે સંપ્રદાય છે, ઔપનિષદ સંપ્રદાય છે, એ બિલકુલ ભિન્ન છે. એ વાત અમે સમજાવવા માગીએ છીએ. બધી ખીચડી કરે, બધા એક જ જગ્યાએ લઈ જાય ને, બધા ભગવાન પ્રાપ્તિ જ કરાવે છે, આ માનતા હોય છે, પણ કયા સાધનનો કયો ફળ છે એ જાણતા નથી. અને જાણો ના તે સાધનનો ફળ પ્રાપ્ત થાય એટલે પછી સાધન છોડીને બીજું સાધન લેવું જોઈએ. અને સાધ્યના સાનિધ્યમાં સાધન હોતો નથી. ગોપીઓ કહી રહી છે એ ભગવાન, કયા કયા ભગવાનને મળવાની વાત છે? આ મળેલા છે, આ શું ખોટા? હવે એમાં ઘરે જઈએ, ધ્યાન ભજન કરીએ, પછી મળે ને આ મળેલા છે શું ખોટા? કે સાધ્યના સાનિધ્યમાં સાધન ન હોય. બાપુજી તો કહેતા કે ઉદ્ધવ અને અર્જુન ન સમજી શક્યા, પણ ગોપીઓએ પકડી લીધો હતો. લોકો ગમે તેને વેદાંત માની બેસે છે. એક મહાત્મા ટીવીમાં પ્રવચન કરતા, તો એ વેદાંતનો મત લઈ અને એનો ખંડન કરે. જે ભાઈ હતા ને એને ખબર ન પડે, એ કહે જો કેવું વેદાંત બોલે છે. મેં કીધું ભાઈ આ વેદાંત નથી બોલતા, આ વેદાંતનો મત લઈ અને વેદાંતનો ખંડન કરે છે. એટલે એને એ તો સમજણ ન હોય તો માની લે ને કે આ બધા વેદાંત છે. વેદાંત કેટલું છે ખબર છે? તત્વમસી તે તું છો એટલો જ વેદાંત છે. બાકીનું બધું ધ્યાન અને ઉપાસનામાં જાય છે. એટલે વેદાંતના નામે નાસ્તિકતા સ્વીકાર ન કરે એટલા માટે આ વાત સંભળાવી છે. તો વેદાંત છે વાસ્તવમાં પ્રમાણજન્ય પ્રમારૂપિક વૃત્તિ છે. પ્રમાણથી જન્ય પ્રમાવૃત્તિ ઉત્પન્ન થાય. ન એ વૃત્તિની આવૃત્તિ છે, અને ન વૃત્તિનો વિવેક છે, અને ન વૃત્તિની શાંતિ છે, અને ન વૃત્તિનો ઈશ્વર આકાર છે. હવે જુઓ, બીજા ઇન્દ્રિયોથી આજ્ઞાત લાલ દેખાય છે, નેત્ર પ્રમાણ દ્વારા એ આપણે એને જાણીએ છીએ. કોઈ લાલ પદાર્થો દેખાય તો નેત્ર દ્વારા એને આપણે જાણીએ છીએ. અન્ય ઇન્દ્રિય દ્વારા આજ્ઞાત અને નેત્રેન્દ્રિયો દ્વારા જ્ઞાન એ પછી કોઈ એ સિદ્ધ ન કરે કે તમને ખોટો જોયું છે. કારણ કે લાલ આંખથી જોયું છે, પ્રમાણ છે આંખ, અને એ લાલનો જ્ઞાન થયો એટલે કોઈ ન કહી શકે કે તમે ખોટું જોયું. તો આજ્ઞાતનો જ્ઞાન અને એનો બાદ જ નથી. આજ્ઞાતનો જ્ઞાન અને બાદ ન હોય અને એમાં સંદેહ ન હોય તો એને કહે છે પ્રમાણ દ્વારા વસ્તુનો જ્ઞાન. પરંતુ એ વેદાંત આ પ્રકારે બ્રહ્મ જ્ઞાન કરાવતો નથી, બ્રહ્મને જણાવતો નથી. એ ઠીક છે કે બ્રહ્મ કોઈ બીજા જ્ઞાન દ્વારા પ્રાપ્ત ન થઈ શકે, જ્ઞાત ન થઈ શકે, જાણી ન શકાય, કારણ કે પોતાનું સ્વરૂપ છે. પ્રમાણને પ્રમાણ બનાવે છે, પ્રમાણને
સત્તા આપે છે, પ્રમાણ બનાવે છે. આ એના કારણે આંખ જોઈ શકે છે, કાન સાંભળી શકે છે, જીભ સ્વાદ ચાખી શકે છે. એના કારણે આ શરીર છે ના એની સત્તા સિદ્ધ થાય છે, જીવતો રહે છે. એના કારણે તો આ સંસાર છે અને એના કારણે ઈશ્વર જીવતા છે, ઈશ્વર ચેતન છે. નહીં તો એ ન હોય તો ઈશ્વર આત્માથી ભિન્ન હોય તો જળ થાય, એ ચેતન ન રહે. જો હું ન હોઉં તો ઈશ્વરને કોણ જાણે? ઈશ્વર કોણ કહે? ઈશ્વરે આવીને કહ્યું હું ઈશ્વર છું. આપણે ઈશ્વરી સત્તા સિદ્ધ કરી છે અને ઈશ્વરને કોણ માનશે અને કોણ પૂજા કરશે ઈશ્વરની? તો સંપૂર્ણ જ્ઞાનના મૂળમાં રહેલો છે એ સ્વયં અપરોક્ષ હોવા છતાં પણ એમાં આજ્ઞાતતા ભાસે છે, અપરોક્ષ છે. ક્યારે પરોક્ષ નથી, ક્યારે આજ્ઞાત નથી અને છતાં આજ્ઞાત ભાસે છે. એ આજ્ઞાતને એ આજ્ઞાની નિવૃત્તિ કરવાનું કામ વેદાંત કરે છે. એ જણાવી દે છે કે આ રહ્યો તું, અને કેવળ એક જ વાર, વારંવાર નહીં, આવૃત્તિ કરવી નથી પડતી. જ્ઞાન એક જ વાર થાય, બીજી વાર થતું નથી. સમજો કે આ મોબાઈલ છે એવો જ્ઞાન પહેલાં થયો, હવે એને આજ્ઞાન લાવો હોય તો કેવી રીતે આવે? આજ્ઞાન હોય તો જ્ઞાન થાય ને. એટલે એનો આજ્ઞાનો સારો સ્વભાવ છે, એક વખત જાય ફરી આવતો નથી. એક વખત આવરણ ભંગ કર્યો, આવરણ તો છે નહીં, સમજો કે બીજી વાર બ્રહ્માકાર વૃત્તિ થઈ તો એ નિષ્પ્રયોજન છે. કારણ આવરણ ન હોવાથી આવરણને ભંગ કરી શકતી નથી. ન તો તે આવૃત્તિની વિદ્યા છે, ન તો એ સ્થિતિની વિદ્યા છે, ન તો વારંવાર વિવેકની વિદ્યા છે અને ન તો નિરોધની વિદ્યા છે. કારણ કે નિરોધમાં ન તો આખંડનો ભાન થાય છે, થાય વૃત્તિનો નિરોધ કર્યો છે, અને ખંડનો પણ ભાન થતો નથી. અખંડ ત્યાં વિષય નથી અને ખંડ પણ એ નિરોધનો વિષય નથી. અને જે પોતાનો આત્મા છે એ અખંડત્વ એને વિષય બનતો નથી, અખંડત્વનો વિષય થઈ શકતો નથી. અને તો કા ખંડ રૂપે થાય, પરિચ્છિન્ન રૂપે, તો કા ના પરિચ્છિન્ન રૂપે પણ વિષય બનતો નથી. કેવળ એની જે આજ્ઞાત છે એવાના ઉપર જે આવરણ છે, આવરણ ભંગ કરવો એનો નામ છે વેદાંત સંપ્રદાય. જેવો છે એવો જણાવે, આવરણ દૂર કરીને. વેદાંત સંપ્રદાય એટલે ઉપનિષદ સંપ્રદાય. અને ઉપનિષદ સંપ્રદાયની દાવો છે કે એના સિવાય આત્માની બ્રહ્મતાનો સાક્ષાત કરાવનારો બીજો કોઈ સંપ્રદાય નથી. સંપ્રદાય તો ઘણા છે, પરંતુ એ અલગ અલગ વસ્તુ આપે છે. સ્વર્ગરૂપ ફળ આપવા માટે ધર્મ છે, ઈષ્ટરૂપ ફળ આપવા માટે ઉપાસના છે, સમાધિ આપવા માટે અને દ્રષ્ટાને પોતાના સ્વરૂપમાં સ્થિત કરવા માટે યોગ છે. તથા દ્રષ્ટે સ્વરૂપાવસ્થાનમ, દ્રષ્ટાનું સ્વરૂપમાં અવસ્થાન થઈ જાય છે એના માટે યોગ છે. ભિન્ન ભિન્ન ફળ આપવા માટે ભિન્ન ભિન્ન પ્રક્રિયા છે, પરંતુ આત્માનો અદ્વૈત બોધ કરાવવા માટે કેવળ વેદાંત પ્રક્રિયા છે. આ એને સમજવાનું છે, એમાં કરવા પણ કંઈ નથી. હવે એના પછી અમે મૂળ શ્લોકમાં લઈએ છીએ, સંસ્કૃતિ વિકૃતિ યુક્ત દેહથી ભિન્નતા, યદિ દેહમ પૃથક કૃત્ય ચિત્તે વિશ્રામ્ય તિષ્ઠસી. કાલે વાત તદ્વાના રૂપમાં, કાલે બાદ દેહથી અલગ રૂપમાં કરી દો
અલગ કરી દો એટલે એવો નહીં કે શરીર છોડી દો અથવા ટુકડા કરી નાખો અથવા મારી નાખો. પોતાના સામને એક ઘડો છે અને મન ઘડો અને માટી બંનેનો અલગાવ ભિન્ન કરી દો વિવેકથી, વિચારથી. એ ઘડાના નામ રૂપને અલગ જુઓ તો શું થાય? ઘડાને ફોડવાની જરૂરત નથી. વિવેક દ્વારા માટીનો જ નામરૂપ ઘડો છે. માટી વગર ઘડો રહી શકતો નથી, ઘડા વગર માટી રહી શકે. એવી રીતે આપણા વગર કોઈની હયાતી સિદ્ધ ન થાય, બધા વગર આપણે હયાતી સિદ્ધ થઈ શકે છે. એનો પેટ પહોળો હોય તો રહેવા દો, આ નાનો હોય તો રહેવા દો, એમાં પાણી ભરો, એની જગ્યા રહેવા દો. મન હોય તો પાણી ભરો, એમાં એના સાથે કોઈ મતલબ નથી. ઘડામાં પાણી છે કે દૂધ છે કે દારૂ છે, જે હોય રહેવા દો. આ ઘડાનો પેટ મોટો થઈ શકે છે, નાનો પણ થઈ શકે છે, ગળો એનો પાતળો થઈ શકે. આ સુરઈનો ગળો છે ને હાથમાં પકડી શકાય એવો હોય છે. આકાર અમારો ઘડાના આકાર સાથે કોઈ તાત્પર્ય નથી, કોઈ મતલબ નથી. એમાં જે માટી છે આ એને ઓળખાણ અમે કરવા માગીએ છીએ. એકેન વિજ્ઞાતમ સર્વ વિજ્ઞાતમ ભવતી. એકને જાણવાથી બધું જાણવામાં આવે. માટીને જાણો એટલે માટીના જેટલા કાંઈ વાસનો છે આ એ માટી છે, માટી સિવાય કાંઈ નથી એવું જાણવું. આ એકને જાણવાથી બધાને જાણવામાં આવે છે. બીજી એક વાત છે તો એવો જુઓ કે માટીથી ઘડો અલગ છે. અને કોઈ એવો સમજે તો માફ કરો ભાઈ, એ વિવેક નથી, એ મૂર્ખતા છે. માટીથી ઘડો ક્યારે પણ અલગ થઈ શકતો નથી, જુદો થઈ શકતો નથી. ઘડાનો નામરૂપ છે એનાથી અલગ માટી હોય છે અને આત્માથી અલગ ઈશ્વર, હિરણ્યગર્ભ, વિરાટ, વિશ્વ, તેજસ, પ્રાજ્ઞ એ બધા આત્માથી ભિન્ન નથી. કારણ કે આત્માની જ સત્તાથી એની સત્તા છે અને આત્માની સિદ્ધિથી જ એની સિદ્ધિ છે. પરંતુ આત્મદેવ જ્યારે આત્માનો વિવેક થાય છે ત્યારે એનાથી અલગ કરીને આત્માનો વિવેક કરવામાં આવે છે. કાર્યથી કારણ ભિન્ન હોય છે, પણ કારણથી કાર્ય ભિન્ન હોતો નથી. માટી ઘડાથી ભિન્ન રહી શકે, પણ માટી લઈ લો અને ઘડો લઈ જાઓ અને ટાળો પાણી કરીને પીવો, થાય ન થઈ શકતો. કારણ કે ઘડાનો નામરૂપ જ એની કોઈ સત્તા નથી. માટીના કારણે એની હયાતી છે. ઘણી વખત વાત કરી છે કે બાપુજી જ્યારે ખેતીવાડી કોલેજ તરફ જતા હતા અને એ વખતે તખતગઢના ભાઈઓ ભણતા હતા તો સાથે જતા એક ભાઈ આવતો હતો સામેથી, એને હાથમાં માટલું પકડેલો હતો. એટલે દૂર હતો ને ત્યારે બાપુજી કહ્યું કે કોઈનો સાંભળવાનો નહીં અને જવાબ આપવાનો કે આ ભાઈએ શું પકડ્યું છે. કોઈએ માટલો કહ્યો, કોઈ માટલી કહી. આ પછી એ ભાઈ નજીક આવ્યો એટલે વાતો થઈ બંધ. એટલે આગળ ગયા તો બાપુજી કંઈ બોલ્યા નહીં. તો એ લોકો કહે કે સ્વામીજી અમે તો અમારો અભિપ્રાય કહી દીધો, તો આપે તો કંઈ બોલ્યા, આપ તો કંઈ બોલ્યા જ નથી. તો બાપુજી કે એને માટલી પકડે નથી ને માટલો પકડ્યો નથી, એને માટી પકડી છે. હાથ આડે તો ક્યાં આડે? માટીને. અને આવાજ આવે તો કોનો? માટલાનો આવે કે માટીનો આવે કે અને સ્વાદ આવે તો આ એટલે આ એ કારણથી કાર્ય ભિન્ન હોતું નથી. એનો નિયમ છે, ફોર્મ્યુલા છે. તો કાર્યનો નામરૂપ કલ્પિત છે અને કારણ એક સબીજ તત્વ છે. એમાં બીજ રહેલે, એમાંથી અંકુર ફૂટે. આજ્ઞાન છે એ બીજ છે અને
નિર્બીજ હોય પણ નામરૂપ નિર્બીજ હોય તો એનું નામ છે બ્રહ્મ. એમાં કોઈ બીજ નથી. સુષુપ્તિ છે ને એ સમાધિ થઈ જાય, પણ સુષુપ્તિમાં આજ્ઞાનનું બીજ રહેલું છે. એટલા માટે સુષુપ્તિમાં બ્રહ્મ જ્ઞાન થતું નથી. અને બ્રહ્મ એ કોરી કલ્પના છે એવું નથી, અનુભવ થાય છે. અનુભવ માટે સાધન એક જ છે, શું? મન, બુદ્ધિ અથવા મન. એટલે વૃત્તિ વ્યાપ્તિ થાય, ફલ વ્યાપ્તિ થતી નથી. એટલે એ જ્યારે એનો નિર્બીજ હોય ત્યારે છે બ્રહ્મ. બ્રહ્મમાં બીજ નથી અને ઈશ્વરમાં બીજ છે. ઈશ્વર જગતનો ઉપાદાન કારણ છે ને નિમિત્ત કારણ પણ છે. ત્યાં કોઈ પણ નામરૂપનો બીજ નથી. એ તો સન્માત્ર છે, સત્તા માત્ર. પણ સન્માત્ર પણ જો ચિહ્ન માત્રથી ભિન્ન હોય તો એ પણ જડ થઈ જાય, એ ચેતન ન રહે. જડની પણ સત્તા છે ને, હાલે ચાલે એની તો સત્તા છે. પણ આ જે ભૌતિક પદાર્થ છે, આ પથ્થર આદિ વૃક્ષ આદિ, એ ક્યાં હાલે ચાલે છે? પણ એની પણ સત્તા તો છે. તો આ દેહથી પોતાને ભિન્ન કરવું, દેહના સાથે બે વસ્તુ લાગેલી છે, કે વિકાર અને એક સંસ્કાર. વિકાર શું છે? આ જે હાડીમાં ચામનો પૂતળો છે એ પંચમહાભૂતનો વિકાર છે. હકીકતમાં આ પંચમહાભૂતનો વિકાર છે એમ કહેવું પણ બહુ સ્થૂલ દૃષ્ટિ છે. વિચાર દૃષ્ટિથી જુઓ તો એ પંચમહાભૂતના વિકાર નથી. સ્વપ્નમાં આપણને સ્વપ્ન આવે અને સ્વપ્નમાં આપણો જન્મ થાય, પછી સ્વપ્નમાં મોટા થઈએ, બનવા જઈએ, લગ્ન થાય, બધું સંસાર થાય, બાળ બચ્ચાઓ થાય, અને પછી ઉંમર થાય ને જતા રહે. તો ત્યાં કાંઈ થયો ખરું? અચ્છા, એ સ્વપ્નનો શરીર છે એ પંચમહાભૂતનો વિકાર છે, પંચમહાભૂતનો સંગાત છે, પંચમહાભૂતનો પરિણામ છે? કંઈ જ નથી, પ્રતીતિ માત્ર છે. પણ આ છે ને, આ સ્થૂલ દૃષ્ટિથી કહે છે કે એ પંચમહાભૂતનો વિકાર છે. અને એમાં બ્રાહ્મણપણું, સંન્યાસીપણું એ સંસ્કાર છે. સુપારીપણું તો પંચભૂતનો વિકાર છે. પણ એમાં જે ગણેશપણું છે, સ્થાપના કરે, આહ્વાન કરે, પછી વિસર્જન કરે, એ પંચભૂતનો વિકાર નથી. એ તો બ્રાહ્મણ દ્વારા એક વિધિથી મંત્રોચ્ચાર કરીને સંસ્કાર કરીને કરેલો એ ગણેશ છે. અને ગચ્છ ગચ્છ પરમેશ્વર પુનરાગમનાય છે એમ કહે ના, પછી એ જાય, ભગવાન ડાયા આવે ખરા અને જાય ખરા. અને આખાનંદજી કહે એ બ્રાહ્મણ કાચો, કે સુપારી પછી સુડી વચ્ચે રાખીને કાપે નહીં તો એ કાચો છે. કારણ કે ગણપતિનો આરોપ કર્યો હતો અને આપે આપવાદ કર્યો, એટલે આહ્વાન કર્યો અને વિસર્જન કર્યો, અને હવે તો સુપારી છે. હા, એટલે આરોપ અને આપવાદ પર એવો જ છે. આરોપ કરે પછી આપવાદ કરે, અને જેવી છે એ વસ્તુ લક્ષિત થઈ જાય છે. એટલા માટે સુપારી રહે એમાં ગણેશ નથી. અને ગણેશને એમાં આહ્વાન કરવામાં આવ્યો, એમાં બેસાડ્યો અને પૂજા કરી અને પરિકે ગચ્છ ગચ્છ અને વિસર્જન કરી દીધો છે. તો જેનું આહ્વાન થાય છે ને એનું વિસર્જન પણ થાય છે. અને જેનું આહ્વાન નથી થતું એનું વિસર્જન નથી થતું. તો સુપારીપણાનું આહ્વાન થશે, ન વિસર્જન થશે. પણ ગણેશપણાનું આહ્વાન થાય અને વિસર્જન પણ થાય. પરંતુ સુપારીમાં જે નામરૂપ છે એ બીજ મૂલક છે, સત્તા મૂલક નથી. કારણ કે સત્તા તો સુપારીમાં પણ હોય છે અને દ્રાક્ષમાં પણ હોય છે. પણ દ્રાક્ષનો ગુણ અને સ્વાદ અને આકાર, કોમળતા બીજી વસ્તુ છે, અને સુપારીના ગુણ નામ રૂપ બીજી વસ્તુ છે.
પણ પંચમહાભૂતની દૃષ્ટિથી અથવા સત્તાની દૃષ્ટિથી બંને એક છે. બંનેમાં પંચમહાભૂત જ છે. અને પ્રકાશની દૃષ્ટિથી બંને એક જ છે. પ્રકાશિત થાય છે. બંનેનો પ્રકાશક કોણ છે? કે આત્મદેવ. આત્મા દ્વારા પ્રકાશિત થાય છે, પણ એના તરફ આપણો લક્ષ્ય જતો નથી. તમે જુઓ ને, ટીવી છે, ટીવીમાં બધા ચિત્ર દેખાય, પણ એ શું છે? પ્રકાશ ના હોય તો દેખાય? જો એના ઉપર લક્ષ્ય ન જાય, તમે ચિત્ર જોવામાં એટલા મશગુલ થઈ જાઓ કે પ્રકાશનો લક્ષ્ય નહીં. પણ જ્યારે પ્રકાશ જાય બંધ થાય ને ત્યારે ક્યારે લાઇટ ગઈ. અત્યાર સુધી લાઇટ નહોતી, લાઇટ હતી પણ એના ઉપર લક્ષ્ય નહોતો, દૃશ્ય ઉપર લક્ષ્ય હતો. એવી રીતે આપણે પણ આ પ્રકાશક આત્મદેવ ઉપર લક્ષ્ય નથી. જે કંઈ દૃશ્ય દેખાય એના પ્રકાશમાં એ દૃશ્ય ઉપર લક્ષ્ય છે. એના જે પ્રકાશક છે એ હકીકતમાં પ્રકાશક પણ નથી, પ્રકાશ સ્વરૂપ છે. સૂર્યને પૂછો ને કે તમે પ્રકાશક છો, એને ખબર નથી બીજાની, એને બીજાની ખબર નથી કે કોઈને પ્રકાશતા નથી. ના, હવે વાત 2 મિનિટ જ છે. હવે જુઓ, પ્રકાશત્વને બંને એક જ છે અને સત્તાત્વના બંને એક છે, પરંતુ એમાં જે ગુણ ધર્મની વિશેષતા છે એ ભિન્ન ભિન્ન છે. એ બીજમૂલક છે. તો જે બીજમાં જે વિશેષતા આવેલી છે એ વિકાર છે, અને સુપારીમાં આપણે જે ગણેશનું આહ્વાન કર્યો છે અને વિસર્જન કરે છે સંસ્કાર છે. હવે આ જે પોતાનું શરીર છે એમાં શું વિકાર છે અને શું સંસ્કાર છે, કેટલો વિકાર અને કેટલા સંસ્કાર, આ એની વાત કરે છે. જુઓ ને, આ મનુષ્ય દેહની જે આકૃતિ છે એ પંચભૂતમાં બીજમૂલક વિકાર છે. જેવી રીતે સુપારી, દ્રાક્ષ, આમ એ બીજમાંથી ઉત્પન્ન થાય છે અને આકાર એમાં હોય છે. અને આ જે મનુષ્ય શરીર છે ના, એ સત્તામાં બીજ મૂલક વિકાર છે. અને એમાં બ્રાહ્મણપણું, સંન્યાસીપણું આધ્યારોપિત છે, આરોપ કરવામાં આવે છે. ક્ષત્રિયત્વ, વાનપ્રસ્થ એ આરોપિત છે. વૈશ્યત્વ અને ગ્રસ્તત્વ એમાં આરોપિત છે. શૂદ્રત્વ અને બ્રહ્મચારિત્વ આ આરોપિત છે. અને મનુષ્યત્વ છે એ બીજમૂલક વિકાર છે. એટલે કે પોતાની જાતિ 2 પ્રકારની હોય છે. એક તો આકૃતિ ગ્રહના જાતિ, આકૃતિ ઉપરથી જાતિની ખબર પડે. કોઈને આકૃતિ જોઈને આપણે જાણી જઈએ કે આ મનુષ્ય છે, પશુ છે, આ માણસ છે. અને એમાં જાતિગત ભેદ છે, આકૃતિગત ભેદ છે. પણ મનુષ્ય અને મનુષ્યમાં આ બ્રાહ્મણ છે, આ ક્ષત્રિય છે, આ એના કારણે જે ભેદ દેખાય છે, પરંતુ એ આકૃતિ મનુષ્યને બિલકુલ એક જેવી છે. ફક્ત રંગમાં ફરક છે, રંગરોગન અલગ અલગ કરેલું છે. જોવામાં આવે છે બાપ છે એ બિલકુલ કોળસા જેવો હોય. એક બેન, એના પૌત્રીના લગ્ન થયો ને, તો એને પોતે જ મને કીધું, આપણો આ બ્લેકબોર્ડ છે ને કાળો, એને હાથ લગાડીને કહ્યો કે સ્વામીજી, આ છોકરી માનતી નથી પણ છોકરો આવો કાળો છે. એને ગમી ગયો અને એને સંતાન છે, ગોરો છે. પછી એટલે આજે રંગરોગાન બદલાય છે. અને દીકરો ફટકડીને જેવો સફેદ છે, એ રંગરોગાન કેવળ બીજથી નથી આવેલો. બીજ તો બધાનો સફેદ હોય છે, એમાં ખાનપાનનો પ્રભાવ હોય.
વાતાવરણનો પ્રભાવ હોય, નાના નાનીનો પ્રભાવ હોય, દાદા દાદીનો પ્રભાવ, ગરમ દેશમાં રહેવાનો પ્રભાવ અને ઠંડા દેશમાં રહેવાનો પ્રભાવ, એમાંથી આ બધું આવે છે. શાસ્ત્રમાં પણ બાળક કેવો જોઈએ અને એના માટે શું કરવું એ વર્ણન છે. એ સ્વામીજી કહે કે એક શ્રીમતીજી ગર્ભવતી હતા તો એમને કોકોકોલા પીવાનું છોડી દીધું, એ કાળો હોય ને, અને એ બાળક કાળો ન થાય એટલા માટે નારિયેળનું પાણી એમાં પણ છિલકા કાઢી બદામ અને એમાં બદામના છિલકા કાઢીને બદામ ખાતા હતા. અને વાસ્તવિક એનો દીકરો ખૂબ ગોરો હતો. ગોરો દીકરો હોય ને તો એ ઉદરમાં આવે ત્યારે ખીર ખાય ને તો એ ગોરો થઈ જાય. આ શાસ્ત્રમાં ઘણો વર્ણન છે, આપણે એને ક્યાં પડીએ, એમાં કોઈ શંકા નથી. બૃહદારણ્યક ઉપનિષદમાં દીકરો ગોરો હોય એના માટે શું શું ખાવું જોઈએ એ વાત લખેલી છે. હૃષ્ટપુષ્ટ બલિષ્ઠ હોય તો શું કરવું જોઈએ, શું ખાવું જોઈએ, એ બધા એમાં બતાવેલું છે. તો મતલબ એ છે કાંઈ જે રંગરોગન છે તો બહારી વસ્તુ છે, પરંતુ મનુષ્યની જે આકૃતિ છે બીજી વસ્તુ છે. મૂર્તિ લાકડાની હોય કે લોખંડની, એ તો તત્વમાં ભેદ છે. ઠીક એ મનુષ્યની છે કે સુવરની છે, આકૃતિનો ભેદ થાય. એ કાળી હોય ગોરી હોય એ રંગભેદ થાય. પોતાના શરીરમાં જે બ્રાહ્મણપણું છે અને સંન્યાસીપણું છે, એ સોપારીમાં જે ગણેશના જેવો સંસ્કાર દ્વારા લાવેલો છે. પોતાની સાધના માટે મહાત્મા લોકો જાતિ બે પ્રકારની માને છે. કોઈ પૂછે કે કયા શાસ્ત્રમાં છે, તો એ કે અમે તમને નામ ન બતાવે કારણ કે પોલ પૂરતી ખુલી જાય. એટલે લોકો પછી પોતાના તરફથી વાત કરતા જશે અને પકડાઈ જશે. તો જો એક આકૃતિ ગમ્ય જાતિ છે અને એક ઉપદેશ ગમ્ય જાતિ છે, એ જેને વર્ણ કહેવાય છે. વર્ણ, બ્રાહ્મણ વર્ણ, ક્ષત્રિય વર્ણ, વર્ણાત વર્ણ, એટલે વર્ણનથી જે વસ્તુની ખબર પડે એનું નામ હોય છે વર્ણ. કાળો પીળો નીલો નહીં, મોંથી વર્ણન કરીને શબ્દ ગમ્યા છે એ જાતિ છે, વર્ણન કરીને બતાવવામાં આવે છે. જુઓ, હવે જુઓ, નત્વમ વિપ્રાદિકો આવી વાત કરે છે અને એ વાત આપણે 10 મિનિટના રિસેસ પછી જોઈએ. બોલો શ્રી સદગુરુદેવ કી